ધોરણ 9થી 12ની ભરતી પહેલાં ધોરણ 6થી 8ની પસંદગી અટકાવવાની ઉમેદવારોની માંગ. પાલનપુરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. ઉમેદવારોની માંગ છે કે ધોરણ 9થી 12 માટેની ભરતી પ્રક્રિયા પહેલાં ધોરણ 6થી 8 માટેની પસંદગી અટકાવવામાં આવે. ઉમેદવારોનું કહેવું છે કે જો 5 જૂન પહેલાં ધોરણ 9થી 12 માટે નિમણૂક પત્ર આપવામાં નહીં આવે તો આશરે 30% ઉમેદવારો ધોરણ 6થી 8માં ઓર્ડર લઈ લેશે. પરિણામે ધોરણ 9થી 12 માટે યોગ્ય અને પૂરતા ઉમેદવારો મળવા મુશ્કેલ બનશે. અમે ક્રમિક ભરતી માટેનું આવેદનપત્ર આપવા માટે કલેક્ટર કચેરી શ્રીએ આવ્યા છીએ કે ગુજરાત સરકારે આજથી 1 વર્ષ પહેલાં ક્રમિક ભરતી માટેની જાહેરાત આપી હતી. જે પ્રમાણે પહેલાં 9, 10 અને 11, 12ની ભરતી પૂર્ણ કર્યા બાદ જ 6થી 8 અને 1થી 5ના જિલ્લા પસંદગી અને નિમણૂક આપવાની સરકારે વાત કરી હતી. પરંતુ આજે સરકાર 1થી 5ની જિલ્લા પસંદગી ચાલુ કરી દીધી છે અને 9, 10, 11, 12 સરકારી અને ગ્રાન્ટેડની હજી જિલ્લા પસંદગીના કોઈ ઠેકાણા નથી. અને 6થી 8 જે ઉચ્ચતર પ્રાથમિક વિભાગ છે તેણે પોતાની 30 તારીખે મેરિટ લિસ્ટ જાહેર કરવાની સંભવિત તારીખ જાહેર કરી છે અને 5 તારીખથી જિલ્લા પસંદગીની તારીખ પણ જાહેર કરી દીધી છે. તો અમારી સરકારશ્રીને વિનંતી છે કે એમને જે ક્રમિકનો વાયદો કીધો હતો એ પૂર્ણ કરે અને 9, 10, 11, 12ની પહેલાં ભરતી કરે, ત્યારબાદ જ 6થી 8નું જિલ્લા પસંદગી અને મેરિટની જાહેરાત કરે. બનાસકાંઠા જિલ્લામાં કેટલા એસ્ટાટા ઉમેદવાર હશે? બનાસકાંઠામાં 5,000 તો ટેટ ટાટ પાસ ઉમેદવાર હશે જ, જે બધાના વતી અમે આજે આવેદન આપવા આવ્યા છીએ. અગાઉ પણ પહેલાં પરીક્ષા માટેની રજૂઆત કરી હતી, પછી ભરતી માટેની રજૂઆત કરી હતી, પછી જ્ઞાન સહાયક જે યોજના લાયા હતા એને રદ કરવા માટેની રજૂઆતો કરી હતી. ઘણી બધી રજૂઆતો કરી છે. મારું હર્ષ.